ઓકે ડન. હેલો ગાઈઝ, તો આજે આ વિડીયોમાં મેં ટ્રાય કરવાની છું આ હેરને રિક્રિએટ કરવાનો, અને એ પણ દેશી જુગાડથી. યસ, એ પણ હીટ આપ્યા વગર. એકચ્યુઅલી ગાઈઝ મેં ઘણીવાર આવી રીતે હેરને કર્લ્સ કર્યા છે હીટ આપ્યા વગર, તો મને એમ થયું કે કેમ ને આજે તમારા જોડે શેર કરું, તો એટલા માટે મેં આ વિડીયોને સ્પેશિયલી શૂટ કરી રહી છું. ઓકે, તો ફટાફટથી સ્ટાર્ટ કરીએ અને ટ્રાન્સફોર્મ કરીએ આ હેરને હીટ આપ્યા વગર. ઓકે ગાઈઝ, આ દેશી જુગાડમાં તમે મેક શ્યોર કરજો કે તમારા હેર ડ્રાય ના હોય, વેટ હોય. યસ, તમારા હેર વેટ હોવા જ જોઈએ, તો જ આ દેશી જુગાડ કામમાં આવવાનો છે. યસ, તો મારા એકચ્યુઅલી હેર અત્યારે વેટ નથી, તો મેં વેટ કરીશ. હેરમાં પાર્ટેશન પાડીશું, તો મેં ઓલરેડી આ એક પાર્ટેશન કરી દીધું છે. હવે મેં બીજું પાર્ટેશન અહીંથી લઈશ, લાઈક ધીસ. તમને વધારે કર્લ્સ જોઈએ તો તમે વધારે પાર્ટેશન પણ કરી શકો છો. મને એટલા બધા કર્લ્સની નીડ નથી, તો મેં જસ્ટ 4 પાર્ટેશન કરવાની છું. મને છે ને મારા સ્કૂલની યાદ આવી ગઈ. અમે પણ આવી રીતે મસ્ત ચોટી નાખીને જતા હતા. તો આવી રીતે મેં સેમ બ્રેડ અહીંયા બનાવીશ, અને આ વધેલા પાર્ટેશનમાં પણ તમે મસ્ત બ્રેડ બનાવી દો બે. અહીંયા પણ મારા હેર થોડા ડ્રાય થઈ ગયા છે, તો મેં હેર ડ્રાય જ થઈ જાય છે. ગરમી જેટલી છે યાર. ગાઈસ, મેં બધામાં બ્રેડ બનાવી દીધી છે. બધા પાર્ટેશનમાં તમારે આવી રીતે બ્રેડ બનાવી દેવાની છે. અને એ હેર તમારા ડ્રાય થઈ પણ ગયા હોય તો આવી રીતે તમે એને ફરીથી વેટ કરી દો કે મસ્ત શેપ લઈ લે. હા, અહીંયા તો શું મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે. તો હવે તમારે આને રહેવા દેવું પડશે. હા, થોડી વાર તો રહેવા દેવું પડશે. તો મેં કરવા જઈ રહી છું મેકઅપ. હું તમને મળું મેકઅપ કરીને, અને પછી આપણે આને ઓપન કરીને જોઈશું આનું ટ્રાન્સફોર્મેશન્સ. ફાઇનલી મેકઅપ ડન. હવે ટાઈમ છે આને ઓપન કરવાનો. સાઈડમાંથી તો મારે 2 હેર લઈને કર્લ્સ કરવા જ પડશે, જેવી રીતે એ કર્યા છે. એના તો શોર્ટ છે, બટ મારા શોર્ટ નથી, તો થોડુંક લુક ડિફરન્સ થઈ શકે, બટ મેં ટ્રાય કરવાની છું. તમને આ હેર થોડાક અલગ લાગતા હશે, આવડા હેર. તો એમાં પ્રોબ્લેમ એવો થયો કે એના જેવો એ આગળથી હેર ટર્ન કર્યા છે. મેં એવી રીતે ટર્ન કરવા ગઈ મારા 2 હેર લઈને, તો આખા હેર ખરાબ થઈ ગયા. તો મારે ફરીથી આમાં 2 હેરમાં ચોટલી નાખી અને એને થોડી ટાઈમ રહેવા દીધા, પછી ઓપન કર્યું. તો એટલા માટે આ થોડુંક હેવી થયું છે અને થોડુંક અલગ લાગી રહ્યું છે, બટ ધીસ ઇઝ ધ ફાઇનલ લુક. ઓકે, દેટ્સ ઇટ. આઈ હોપ કે તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે. અને યસ, ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ અસ્તર સાઇડ. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.